નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ તેનો પાઠ 23મો પાઠનું નામ છે સુંદર કપડાં। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, વિકલ્પવાળા પ્રશ્નો છે। સાચા વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલું છે, ઓઢણીને તમે નીચેનામાંથી કઈ રીતે પણ પહેરી શકો? આપેલા તમામ, એટલે કે દુપટ્ટા તરીકે, પાઘડી સ્વરૂપે અને લુંગી સ્વરૂપે। ઓપ્શન ડી જવાબ આવશે। બીજું છે, ઓઢણી એ ખાલી જગ્યા કાપડનો ટુકડો છે, તો સીવ્યા વગરના। ત્રીજું, તમારા મમ્મીની સાડીમાંથી શું ન બનાવી શકાય? તો તમારો સ્કૂલ યુનિફોર્મ, કારણ કે દરેક સ્કૂલ યુનિફોર્મ છે અલગ અલગ કલરના, અલગ અલગ હોય છે, માટે તે ના બનાવી શકાય। ઓપ્શન ડી જવાબ આવશે। ચોથું છે, રેસાના તાણાવાળાની ડિઝાઇન તમને સામાં જોવા નહીં મળે? ઓપ્શન સી સ્વેટર। અને પાંચમો, વસ્ત્રો કઈ રીતે તૈયાર થાય છે? ઓપ્શન ડી ઉપરના તમામ। ગૂંથીને પણ થાય, જે સ્વેટરને બધું સીવીને પેન્ટ શર્ટ અને વણીને કાપડ બનાવી અને ત્યારબાદ તે સીવડાવવામાં આવે છે। ઉપરના તમામ ઓપ્શન ડી આવશે। બીજું છે, વસ્ત્રોનું નામ લખી તે કઈ ઋતુમાં વપરાય છે તે લખવાનું છે। તો આ કોટ છે, જે શિયાળાની અંદર વપરાય છે, જે ઠંડી રોકે છે। ટોપી, તે પણ શિયાળામાં ગરમ ટોપી છે, સાદી ટોપી હોય તો ઉનાળામાં આવે। આ ગંજી છે, જે ઉનાળાની અંદર। આ છે ઝભ્ભો, ઉનાળામાં, ટોપી ઉનાળામાં અને મોજા છે તે શિયાળામાં। રેનકોટ ચોમાસામાં વરસાદથી પલળવા બચવા માટે, ચડ્ડી ઉનાળામાં, જર્સી શિયાળામાં। પ્રશ્ન 3 છે, કપડાં બનાવવાની પ્રક્રિયાને નંબર આપો। તો અહીંયા કપડાં બનાવવાની આ 4 ચિત્રો છે, તેમાંથી નંબર આપવાના છે। સર્વપ્રથમ, આ જે કપાસ, એટલે કે કપાસમાંથી રૂ બને, રૂમાંથી કપાસિયા બહાર કાઢી તેમાંથી દોરા એટલે કે તાર બનાવવામાં આવે છે। ત્યારબાદ તે ફેક્ટરીની અંદર તાર બન્યા બાદ કાપડ બને છે। ત્યારબાદ તેને દરજી સીવે છે અને આ તૈયાર થઈ જાય છે, જે આપણે પહેરવામાં ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ આ બીજું જે છે 4 ઇમેજો, 4 ચિત્રો, તેમાંથી સૌપ્રથમ આ ઘેટાનું ઊન છે તે લેવામાં આવે છે, એટલે કે ઘેટાના જે વાળ હોય તે જ ઊન હોય છે, તેમાંથી આવા દડા બનાવવામાં આવે છે ઊનના। ત્યારબાદ આ રીતે તેને ગૂંથવામાં આવે છે અને આવી ડિઝાઇન તૈયાર થાય છે, જે આપણે શિયાળાની અંદર સ્વેટર તરીકે ઠંડીથી બચવા તેનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન 4 છે, વિચારો અને લખો, જેમાંના પ્રશ્નોના જવાબ છે। તેમાં પહેલો પ્રશ્ન, કાપડ પર ડિઝાઇન કઈ રીતે છાપી શકાય? તો છાપવા માટે તેનું મશીન હોય, ભરતકામ કરીને વગેરે। બીજું, તમારા ઘરમાં કયા કયા વસ્ત્રોમાં ફૂલો અને પર્ણોની ભાત એટલે ખાવાના નહીં, કયા છાપ, જે ડિઝાઇન કહીએ તે જોવા મળે છે? તો આપણા ઘરમાં સાડીમાં, પગલૂછણિયામાં, શર્ટમાં, બારીના પડદામાં, ઓશિકાના કવર પર, બેડશીટ એટલે કે પલંગ ઉપર ડબલ બેડ હોય કે સાદો સિંગલ બેડ હોય તેના ઉપર પાથરીએ છીએ, ચાદર, ટૂંકમાં તે। ત્રીજું, શાળામાં તમામ બાળકો માટે ચોક્કસ યુનિફોર્મ કેમ નક્કી કરેલો હશે? તો બધા બાળકો એક સરખા લાગે, કોઈ જુદા જુદા કપડાં પહેરીને શાળાએ ન આવે, એટલા માટે શાળામાં આવો ડ્રેસ રાખવામાં આવે છે, એટલે કે શિસ્તના ગુણો શીખવાડવા માટે યુનિફોર્મ રાખવામાં આવે છે। પ્રશ્ન 5, વર્ગીકરણ કરવાનું છે। અહીં કેટલાક મુદ્દા આપેલા છે, તેને સિલાઈ કરેલ કપડાં અને સિલાઈ વગરના કપડામાં વર્ગીકરણ કરવાનું છે। સિલાઈ કરેલ કપડાં, તેમાં ફ્રોક, ચણિયું, પાયજામો, પેન્ટ, શર્ટ, ઝભ્ભો, હાથના મોજા, બ્લાઉઝ, ગંજી। જ્યારે સિલાઈ વગરના, તેમાં ઓઢણી, રૂમાલ, ધોતિયું, મફલર, પગના મોજા, સાડી,
શાલ, પાઘડી, બેડશીટ, ચડ્ડી આ નહીં આવે. ટુવાલ અને સાફો. આ જે ચડ્ડી છે અહીંયા લખી દેવાની છે. ખાલી જગ્યા પૂરો. રેસામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને વણાટ કહે છે. બીજું, કાપડ પર દોરાથી ભરતકામ કરીને ડિઝાઇન તૈયાર થાય છે. અગાઉની ખાલી જગ્યા. ત્રીજી, છાપકામ કરવાથી કાપડ પર સુંદર ભાત તૈયાર થાય છે, એટલે કે છાપ ડિઝાઇનવાળું બને છે. ટૂંકમાં રેનકોટ કૃત્રિમ રેસાનો બનેલો હોય છે અને સ્વેટર શિયાળાની ઋતુમાં ઉપયોગી છે. પ્રશ્ન 7મો છે, નીચેના વસ્ત્રો શામાંથી બને છે તે જણાવવાનું છે. સ્વેટર ઊનમાંથી, રેનકોટ કૃત્રિમ રેસા, ટોપી ઊનમાંથી. આમાં ટોપી છે એ ઉલ્લેખ નથી કર્યો કે શિયાળા માટેની કાં તો ઉનાળા માટેની, એટલે ઊન લખો તો પણ ચાલે, અથવા તૈયાર કોટનનું કાપડ હોય છે તેમાંથી પણ બને છે. કોટનના કપડાની જે બની હોય તે ઉનાળાના કામમાં આવે અને ગરમ ટોપી હોય તે શિયાળાના કામમાં આવે. અહીંયા આપણે શિયાળાનો કામમાં આવે એ સ્વરૂપે લખેલું છે. તમારો ગણવેશ સુતરાઉ કાપડનો, એટલે કે કપાસ રૂમાંથી બને તે. હાથ રૂમાલ કપાસમાંથી. પ્રશ્ન 8, પ્રશ્નના જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન છે, કપડાને આકર્ષક બનાવવા શું શું કરી શકાય છે? તો આકર્ષક બનાવવા તેને સીવવામાં આવે છે. અલગ અલગ પેટર્નથી દરજી સીવતા હોય છે. તેના પર છાપકામ કરવામાં આવે છે. ભરતકામ, વિવિધ આકારોમાં સિલાઈ, એટલે કે અલગ અલગ ડિઝાઇનના આકારો એટલે ડિઝાઇન. કોલરવાળું, કોલર વગરનું, અડધું વળ્યા વગરનું, ઊભા કોલરવાળું, આ બધું આવે. બીજું, હાથ રૂમાલ અને સણના કોથળાને મોબાઈલ ફોનના કેમેરા વડે ઝૂમ કરી જુઓ. બંનેનો વણાટ સરખો છે કે જુદો? તો બંનેનું વણાટ એક સરખું જોવા મળે છે. ચોરસ ચોકડી હોય, એક દોરો છે એ એકબીજાના ઉપર દોરાથી એકવાર ઉપર એકવાર નીચે એવી રીતના દોરો છે એ સિક્વન્સમાં જતો હોય છે, પરંતુ બંનેમાં ઉપયોગમાં લેવામાં આવતા દોરામાં તફાવત હોય છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે અથવા શાળાએ સફાઈ માટે કયા કયા નકામા કપડાનો ઉપયોગ થાય છે? તો શાળામાં સફાઈ માટે નકામા ટી-શર્ટ, ટુવાલ, નેપકિન, તૈયાર પોતા પણ મળે છે. ચોથું, નકામા કપડાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય? તો પોતો બનાવી શકાય, તેમાંથી થેલી બનાવી શકાય, નવી વસ્તુ બનાવી શકાય, જેવી કપડાની આયુષ્ય જેટલું વપરાયું હોય એ પ્રમાણે તેનો ઉપયોગ કરતા હોય છે લોકો. કોષ્ટકમાં વિગત ભરવાની છે. તમે શું પહેરશો, કઈ જગ્યા, કયો પ્રસંગ છે તેના અનુરૂપ લોકો પોતાનો પહેરવેશ પહેરતા હોય છે. શાળામાં યુનિફોર્મ, પરંતુ શાળાની અંદર બુધવાર, ગુરુવાર કોઈ પણ એક દિવસ એવો રાખવામાં આવે છે જેથી રંગીન કપડાં પહેરીને બાળકો આવે. અને બીજું કે જે ગંદા થયા હોય યુનિફોર્મ તે પણ ધોવાઈ જાય, એ એનો ઉદ્દેશ રહેલો હોય છે. લગ્ન પ્રસંગે જીન્સ પેન્ટ, ટી-શર્ટ, શર્ટ, મુસાફરી દરમિયાન નાઇટ ટ્રેક, જન્મદિવસની પાર્ટીમાં પાર્ટીવેર, હોળીમાં જૂના કપડાં. કેમ? કલરવાળા થાય એટલે ખીજાય પછી મમ્મી. રાત્રે સૂતી વખતે નાઇટ ડ્રેસ, મરણ પ્રસંગે સફેદ કપડાં, દિવાળીએ નવા કપડાં. પ્રશ્ન 10, નીચેની જગ્યામાં કાપડની કિનારી માટે સુંદર ભાત તૈયાર કરો, તેમાં રંગ પૂરો. અહીંયા ઘણી બધી આકારની ફૂલવાળી હોય છે, કેરીવાળી હોય છે, અલગ અલગ ડિઝાઇનવાળી. આ બધી ડિઝાઇન તમે અહીંયા તૈયાર કરી અને એમાં કલર પૂરવાના. કલરની અંદર ખાસ ધ્યાન રાખજો, સ્કેચ પેન કલર વાપરવાના નથી. પેન્સિલ અને મીણિયા કલર વાપરવાના છે, જેથી પેજની પાછળની સાઈડ છાપ ન પડે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી.